બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નગરપાલિકાના કુંભારવાસ વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી ઘૂસી જતા મહિલાઓ રણચંડી બનેલી જોવા મળી હતી। છેલ્લા 15 દિવસથી કુંભારવાસ વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી ભરાઈ જતા લોકોના જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જો કે ગરમીમાં દૂષિત પાણીના કારણે બીમારીઓ ફાટી નીકળવાની દહેશત પણ જોવા મળી રહી છે। મહિલાઓએ કહ્યું હતું કે અમે અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ સાંભળતું નથી અને હવે અમારી સહનશક્તિનો અંત આવી ગયો છે। આ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર અને રહેણાંક વિસ્તારમાં ગટરનું પાણી ભરાઈ જતા બાળકો અને વૃદ્ધોની તબિયત પર ગંભીર અસર પણ પડી શકે છે। સ્થાનિક મહિલાઓએ નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। જો કે હવે જોવાનું એ છે કે સરકાર અને તંત્રના આ ફરિયાદને કેટલી ગંભીરતાથી લે છે અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવે છે કે નહીં। દિવસથી અમારે પાણી પડ્યું છે કુંભારવાસમાં। અમે આ નગરપાલિકાના માણસોને કઈ થાક્યા પણ કોઈ અમારો એનો નિકાલ લાવ્યો નથી। તો આમાંથી ના બન્યું, ના કહેવાનું, ના આવ્યા માણસો તો અમે કલેક્ટરમાં જઈને જાણ કરવા માટે જેલો તો 25 બૈરા થઈને અમે જાણ કરી આવ્યા છે। કલેક્ટર હવે એનો જવાબ અમને હાલે એમાં લેવાનો છે। જો આનો નિકાલ નહીં લાવ્યો તો વરે અમે 16-25 તારીખ સુધી અમે પાછા અમે હડતાલમાંથી આવી જશે। ભૂખા તરસે આજ બપોરના 2ના કાળમાં 2-2:30 વાગ્યા છે। 2-2:30 વાગ્યા છે અમે ભૂસે તરસે મરે છે અને તાલુકામાં બેઠા છે। પાણી 15 દિવસથી ભરેલું છે। 20 દિવસથી કોઈ અમારો નિકાલ લેતા નથી। હું જોડે 5-5 ફૂટની ગટર બનાવેલી છે, એ ગટર બુરાઈ ગઈ છે। મોય છોકરું પડી જાય તો પતો લાગે એમ નથી। સાહેબ વિનંતી છે તમને કે અમારો આ પાણીનો નિકાલ કરો। તમે કઈ બાજુ કાઢશો એની મને ખબર નથી, બાકી અમારું પાણી આ બારું કાઢો। કૂવા ઉભરાઈને અમારા ઘરમાં આવે છે, ગંદકી બધી થઈ છે, અમારા બાળકો બીમાર પડે છે। તમે વિનંતી છે તમે સરકારમાં આવતરશો અને તમે અમારું અરજ હોબળો। પરમાર મહેમૂદ ખાન અને આ શેરીમાં રહેવાસી છું। મારા ઘરની આગળ 15 દિવસથી પાણી પડ્યું છે, બરાબર। આનો કોઈ નિકાલ આવતો નથી। હું પંચાયતમાં રજૂઆત કરી રહ્યો, અરજીઓ આપી રહ્યો છું, બરાબર, તે છતાં કોઈ નિકાલ આવતો નથી। અને આજની તારીખમાં વહીવટ તંત્ર મામલતદાર સાહેબ છે તે આપ શ્રી સુધારી કરી આપો તો સારું કહેવાય। આપણે કુંભારવાસ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં બાલમંદિરની આજુબાજુ ગટરનું પાણી ભરાઈ રહે છે, તેનો હજુ કોઈ નિકાલ થયો નથી। નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી છતાં પણ એનો કોઈ નિકાલ થતો નથી। કઈ અમે થાક્યા છતાં કોઈએ કશું કર્યું નથી ને આજ અમારે અત્યારે પ્રાંત કચેરીમાં આવવું પડ્યું। 15 દિવસથી અમારા ઘર આગળ પાણી ભરાયેલા રહ્યા છે, પણ છતાં કોઈ પણ આવતું નથી। અમારા છોકરા બીમાર પડે છે, અમારે શું કરવું? અમે છતાં તો અત્યારે અમે પ્રાંત કચેરીમાં આવ્યા છે, કોઈ નિકાલ કરતા નથી। નગરપાલિકામાં વોટ લઈને જતા રહે પણ પછી કોઈ કરવા આવતા નથી। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।